નમસ્કાર મિત્રો, હું છું જયેન્દ્ર અને આજે આપણે જાણીશું કે પીએમ કિસાનમાં સેલ્ફ અપડેશન કઈ રીતે થયું. ચાલો આપણે સ્ક્રીન પર પીએમ કિસાનની વેબસાઇટ ઉપર આવી જઈશું. ત્યારબાદ વેબસાઇટ ઉપર આવ્યા પછી કંઈક આ પ્રકારનું આપણને ઇન્ટરફેસ જોવા મળશે. ઇન્ટરફેસમાં આપણે થોડું સ્ક્રોલ ડાઉન કરીને નીચે આવી જઈશું. ત્યારબાદ આપણે એડિટ એન્ડ અપડેટ એન્ડ સેલ્ફ રજિસ્ટ્રેશનનો એક ઓપ્શન દેખાય છે, તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આધાર નંબર અહીંયા આપણે એન્ટર કરવાનો રહેશે. તમારે જે પણ આધાર નંબરનું ઓપરેશન કરવાનું હોય તે નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે. નંબર દાખલ કર્યા પછી ત્યાં બાજુમાં કેપ્ચર કોડ દાખલ કરવાનો રહેશે. ધ્યાન રાખવું કે પીએમ કિસાનમાં જે પણ કોઈ ક્વેરી હોય એના માટે જ આ ઓપરેશન કરવાનું રહેશે. તમારે કેપ્ચર કોડ નાખ્યા પછી તમારે બાજુમાં આપેલ સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે. સર્ચ બટન પર ક્લિક કરતાં જ તમારી માહિતી અહીંયા દેખાઈ જશે અને એડિટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપણે ગેટ ઓટીપી પર ક્લિક કરીશું, જેથી કરીને તમારો જે રજિસ્ટર નંબર છે તેના ઉપર એક ઓટીપી આવશે. ઓટીપી આવ્યા પછી તમારે તે ઓટીપી અહીંયા દાખલ કરવાનું રહેશે. ઓટીપી દાખલ કર્યા પછી આપણે વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરીશું. વેરીફાઈ થયા પછી ડિક્લેરેશન રજિસ્ટ્રેશન લેન્ડ ઓવર બિફોર 2019 પછીનું જે તમારું ક્લિક કરીશું અને ગેટ આધાર ઓટીપી પર ક્લિક કરીશું. ત્યારબાદ આધાર ઓટીપી તમારા જે પણ આધાર રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર આવશે તે તમારે અહીંયા દાખલ કરવાનું રહેશે. મિત્રો ધ્યાન રાખવું, અહીંયા આધાર નંબર અને પીએમ કિસાનમાં જે તે વખતે નાખેલો નંબર અલગ અલગ હોઈ શકે છે, જેથી આધાર નંબરનો ઓટીપી તમારા રજિસ્ટર અલગ નંબર હશે કદાચ અને જે પીએમ કિસાનનો નંબર પણ અલગ હશે. તો અહીંયા સૌપ્રથમ આપણે આધાર વાળો ઓટીપી અહીંયા ફિલ કરી દઈશું અને ત્યાર પછી નીચે ટર્મ એન્ડ કન્ડિશનનો એક ઓપ્શન છે, ત્યાં આ એગ્રી કરી અને કન્ફર્મ કરી દઈશું. કન્ફર્મ કર્યા પછી અહીંયા ક્લિક કરી દઈશું. જેવું તમે અહીંયા ક્લિક કરશો તરત જ એક આગળનું પેજ ખુલી જશે, જેમાં તમને આ રીતે તમારી માહિતી બધી જોવા મળશે. તમારું નામ, જન્મ તારીખ છે, તમારું ફાર્મર આઈડી વગેરે ડિટેલ જોવા મળશે. ત્યારબાદ આપણે એડિટનું કામ ચાલુ રાખશું અને તમે જોઈન્ટ છો, સિંગલ છો, લગ્ન કરેલા છે કે નથી કરેલા તે બધું દાખલ કરીશું. ત્યારબાદ ફાર્મરમાં તમે જોઈન છો કે સિંગલ છો તે તમારે ધ્યાન રાખીને અહીંયા સિલેક્ટ કરવાનું. જો તમે જોઈન હોય તો જોઈન પર અને સિંગલ હોય તો સિંગલ. તમારું નામ અને તમારો ખાતા નંબર વગેરે તૈયાર નીચે દર્શાવતો છે. ત્યારબાદ એન્ડ ડિટેલમાં તમારે જઈને તમારો ખાસરા નંબર એટલે કે તમારા જે નંબર 8 નંબર હોય છે તેમાં ખાતા નંબર લખેલો છે તે અહીંયા દાખલ કરવાનો રહેશે. તમારે એ નંબર અહીંયા દાખલ કર્યા બાદ તમારી વારસાઈથી નામ આવ્યું હોય તો ડેથ ઓફ ફાધરનો ઓપ્શન સિલેક્ટ કરી અને લેન્ડ વિઝિટ ડેટ સિલેક્ટ કરવાની રહેશે. લેન્ડ વિઝિટ ડેટ તમારે સિલેક્ટ કર્યા બાદ નીચે એડ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. જ્યારે તમે એડ ઓપ્શન પર ક્લિક કરશો તો તમારી માહિતી એડ થઈ જશે અને નીચે તમારી માહિતી દર્શાવી દેવામાં આવશે. જો એમાં ભૂલ હોય તો તમે સુધારા વધારા પણ કરી શકો છો. ત્યારબાદ ક્લોઝ ફાઇલ પર તમારે 7/8ની PDF ફાઇલ અપલોડ કરવાની રહે છે, જે તમારે મિનિમમ 200 KBથી નાની કે 200 KBની હોવી જોઈએ. અને પછી ત્યારબાદ આપણે અપલોડ એન્ડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરીશું. અપલોડ એન્ડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરતાં જ થોડું લોડ લેશે, પરંતુ અપલોડ થઈ જશે સક્સેસફુલી. અપલોડ સક્સેસફુલી થઈ ગયા પછી નીચે સેવનું ઓપ્શન આવશે અને ડિક્લેરેશન. સૌપ્રથમ આપણે ડિક્લેરેશન ઉપર ક્લિક કરી અને કન્ફર્મ કરીશું. ત્યારબાદ આપણે સેવ ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશું. સેવ ઓપ્શન પર ક્લિક કરતાં તરત જ તમે જોઈ શકો છો કે તમારી માહિતી સંપૂર્ણપણે અપડેટ થઈ ચૂકી છે અને જો આવા જ વિડીયો તમે જોવા અને જાણવા માંગતા હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.